ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને આજના દિવસની શરૂઆત આજે વહેલી સવારે પણ પ્રભુના વચન વાંચીને, સાંભળીને, મનન કરીને, અભ્યાસ કરીને કરીએ. શરૂઆત પ્રભુના વચનથી કરીએ. આજનું વચન વાંચીએ. અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. માથીને લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 21મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી ઉદ્ધારક અને તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. નાતાલના દિવસો શરૂ થઈ ગયા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી કરવા અને કહેવા આપ સર્વ થનગની રહ્યા હસો અને છો. અને કેરલ સિંગિંગ, સાફ સફાઈ, ડેકોરેશન, ખરીદી ને પ્રોગ્રામ્સની તૈયારીઓ વગેરે ચાલતી હશે. આપ સર્વને અભિનંદન. માથીની લખેલી સુવાર્તામાં યુસફ અને લૂકની લખેલી સુવાર્તામાં મરિયમને પણ આ જ રીતે દૂત દ્વારા દર્શન આપી આમ કહેવામાં આવ્યું છે. આપ સર્વ જાણો છો. તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. બહુ મોટા આનંદની સુવાર્તા. અને તેમાં પણ જુઓ, પાપની નોંધ તો લેવામાં આવી જ છે. અને એ પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે પાપની ભયંકરતા, એની ગંભીરતા અને એની અસર કેટલી બધી છે કે ઈશ્વરે ખુદ, જે પોતે સંપૂર્ણ માણસ અને સંપૂર્ણ ઈશ્વર, એ મારા અને તમારા પાપને માટે આ પૃથ્વી પર આવ્યા. અને તેથી એ બહુ મોટા આનંદની સુવાર્તા ની સાથે સાથે એ નોંધ પણ લેવામાં આવી છે. જે પોતાના લોકોને તેઓના, બરાબર, પાપથી તારશે તે એ જ છે. અને આ બધી કડાકૂટ ના મૂળમાં પાપ છે. એ પાપને કારણે ઈશ્વરે આ યોજના એ મારા, તમારા, આપણ સર્વના ઉદ્ધારને, તારણને માટે અમલમાં મૂકી. ઈસુ ખ્રિસ્ત જે શબ્દ, દેવનો શબ્દ, સદૈવ થઈને આપણામાં વસ્યો, કે જેથી આપણા પાપોનું નિવારણ થાય. મને, તમને, આપણ સર્વને પાપોની માફી મળે. જે મને, તમને, આપણ સર્વને આપણા પોતાના પાપથી તારે. અને એ થયું પણ છે જો તમે વિશ્વાસ કરો તો. મને મારા પાપોની માફી મળી છે. મારું ઉદ્ધાર, મારું તારણ થયું છે. તો હવે મારી એ ફરજ બને છે કે હજી જેઓ આ બાબત સમજી નથી શક્યા, સમજી નથી રહ્યા, તેઓ પણ મારા આચાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર, વલણ અને વહીવટ દ્વારા જુએ, જાણે, સમજે, વિચારે અને કબૂલે, વળી અનુભવે કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. અને આ છે મારી, તમારી સાક્ષી, નમૂનો, આદર્શ, પ્રભુમય, વિશ્વાસી જીવનનો દાખલો કે ઉદાહરણ, જે મારે તમારે આ ખલકના ફલક પર મૂકવાનું છે, જેથી ખલકના ખાવિંદ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા થાય અને દેવ બાપનું રાજ્ય
વિસ્તરતું જાય. અને એ છે નાતાલ અને નવા વર્ષની સાચી અને ખરી મહત્ત્વપૂર્ણ અને સમજણ સાથેની ઉજવણી. અને પ્રભુ આપણ સર્વને આ બાબત સમજવા અને કરવા તેમની કૃપા આપો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને મહાન અને ગૌરવ ઈશ્વર ઈસુ, કે જેનામાં અમારો ઉદ્ધાર, અમારા પાપોની માફી અને અમારું તારણ તમે સિદ્ધ કર્યું, અને તેઓ દ્વારા પ્રભુ અમે એ બધું પ્રાપ્ત કરી શક્યા. અને તેથી પ્રભુ તેમનાથી અમને અમારા પાપોની માફી મળી છે. અને એ કે જે પોતાના લોકોને તેઓના પાપથી, એટલે કે અમારા પાપથી અમને તારે, તે એ જ છે. હે પ્રભુ પરમેશ્વર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂર્ણ વિશ્વાસ કરવા અને તેમના નમૂનાને અનુસરવા, તેમની સુવાર્તા, તેમના પ્રેમને, તેમના પ્રકાશને રેલાવા કૃપા કરીને સર્વને તમે સહાય તથા મદદ કરી અમારો ઉપયોગ તેમના મહિમાના માટે કરો. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો, સર્વનો સ્વીકાર કરો. આમેન. ધન્યવાદ.